વાર્તાનું શીર્ષક છે નેમ પ્લેટ. મનીષા દલાલ. સાલ અને મનીષા દલાલ. સર, આ બાજુ એક રીડિંગ કોર્નર રાખવાથી ઘરની થીમ પરફેક્ટ સેટ થઈ જશે. એકદમ ટ્રેન્ડી અને એલિગન્ટ લુક. દીપકને ફ્લેટનો ઇન્ટિરિયર સમજાવતા યશપાલ કહી રહ્યો હતો. બરાબર છે, પણ મેડમ આવી જાય એટલે ફાઇનલ કરીએ. દીપકની નજર વારંવાર લિફ્ટ તરફ જતી હતી. માલતી કદી મોડી નહોતી પડી, અને તેમાંય વળી આજનો દિવસ તો ખાસ હતો. 12 વર્ષના જીવન પછી આજે દીપક અને માલતી માટે પોતાના ડ્રીમ હાઉસ એવા એક લક્ઝુરિયસ ફ્લેટ લેવાનું શક્ય બન્યું હતું. અને તે ફ્લેટના ઇન્ટિરિયર ડિઝાઇનિંગ નક્કી કરવાના સમયે માલતી મોડી પડે તે વાત દીપકને સમજાતી નહોતી. જો કે અત્યારે ટ્રાફિક પણ બહુ વધી ગયો છે. અટવાઈ પડી હશે ટ્રાફિકમાં, કે પછી ના, ફોન નથી કરતો, ચાલુ વિકલે ફોનમાં ધ્યાન જાય ને વળી પાછું કંઈ ના, ખરાબ વિચારો નહીં કરવાના એમ પોતાના મનને સમજાવતો દીપક આટાફેરા મારી રહ્યો હતો. અને પેલો ઇન્ટિરિયર ડિઝાઇનર ઘર માટે નવા આઈડિયા આપીને સામે સાહેબના નીરસ પ્રતિભાવથી થાકીને એક ખૂણામાં બેસી ગયો હતો. થોડી વારમાં જ લિફ્ટનું કોલ બટન લાલ થયું. દીપકની નજર તે તરફ ગઈ. 5મે માળે લિફ્ટના દરવાજામાં માલતીને જોઈ દીપકને હાશ થઈ. એના ચહેરા પર ઉડી ગયેલી રોનક જાણે કે પાછી આવી. ઘડી પર પહેલાનો વ્યગ્ર દીપક માલતીને જોઈ સાવ હળવો ફૂલ થઈ ગયો. સામે એણે પણ પોતાના એક સ્મિતથી જાણે કે દીપકની બધી ચિંતા અને નારાજગી દૂર કરી દીધી. હેલો મેડમ, હું યશપાલ ત્રિપાઠી. સ્નેહા મેડમના રેફરન્સથી હજુ તે પોતાનું બોલવાનું આગળ વધારે તે પહેલા જ માલતી દીપકની સામે આંખ મિચકારીને યશપાલને પૂછ્યું, સરને બધું સમજાવી દીધું? મેડમ, સર તો તમારા જ આવવાની રાહ જોતા હતા. યશપાલ થોડું ખચકાઈને દીપકની સામે જોઈને બોલ્યો. તેની વાત પર બંને હસી પડ્યા. હજી ઘડી ભર પહેલા બેબાકડા થયેલા સરને જોઈને યશપાલે મનોમન વિચારી લીધું હતું કે મેડમના સમયસર ન આવવાથી સર ગુસ્સામાં છે. મેડમ આવશે એટલે સર એમને શું કહેશે, કેવો ઝઘડો થશે વગેરે એની કલ્પના કરી લીધી હતી. કારણ કે એના ધંધામાં, ઘર સજાવટમાં પતિ પત્ની વચ્ચે તકરાર બહુ સામાન્ય બાબત હતી. પરંતુ અહીં તો આખી વાત જ અલગ છે. હજી ઘડીભર પહેલા એકદમ ભારેખમ લાગતા સર મેડમના આવવાથી સાવ હળવા થઈ ગયા અને બંને હવે ભેગા મળીને મજાક કરે છે. જો કે એણે પણ પોતાના ધંધાને સાચવવાનો હતો એટલે પોતાની મજાક પર પણ હસી લીધી. પોતાના સપનાના ઘરને સજાવવામાં દીપક અને માલતી બંને ઉત્સાહી હતા. શહેરના શ્રેષ્ઠ એવા યશપાલ ત્રિપાઠી જેવા નામી ઇન્ટિરિયર ડિઝાઇનરને ઓર્ડર આપી બંને ખુશ હતા. એમના ડ્રીમ હાઉસને સજાવવામાં કોઈ કમી ન રહી જાય તેની પૂરી કાળજી લેતા. માલતીના આવી જવા માત્રથી કામનો વેગ પકડાઈ ગયો અને ફટાફટ એક પછી એક એમ મોટાભાગના તમામ ફર્નિચરનું નક્કી થઈ ગયું. અને હવે છેલ્લે ઘરની નેમ પ્લેટની ડિઝાઇન કરવાની વાત હતી. ત્યારે દીપકે કહ્યું, ઘર બંનેનું છે, હિસ્સેદારી પણ બરાબરની જ છે, એટલે બંનેનું નામ આવે તેટલી મોટી લઈએ. માલતીના સહકાર વિના આટલો મોટો ફ્લેટ લેવો શક્ય નહોતો. તોય આમ ઘરની તકતી પર બે અલગ નામ લખવા એ થોડું અજુગતું તો હતું જ. વાસ્તવમાં તો આ ઘર લેવામાં માલતીનો જ ફાળો વધારે હતો. તેણે લગ્ન પહેલાની પણ પોતાની તમામ બચત આમાં જ રોકી દીધી હતી. વળી લોન પણ તેના જ નામે લીધી હતી. છેવટે ચર્ચાને અંતે નેમપ્લેટ પર દીપક દોશી અને માલતી મહેતા એમ લખવું તેવું નક્કી કર્યું. જોતજોતામાં તો ફ્લેટમાં પ્રવેશ કરવાનો દિવસ પણ આવી ગયો. મિત્રો અને પરિવારજનોની હાજરીમાં આનંદભેર પરિવારે નવા ફ્લેટમાં ગૃહ પ્રવેશ કર્યો. આવેલા સૌ મહેમાનોનું ધ્યાન ઘરની તકતી પર વધારે આકર્ષાયું. કેટલાકના નાકનું ટીચકું ચડ્યું તો કેટલાકે મુક્ત મને પ્રશંસા કરી વિવેકના સ્ત્રી દાક્ષિણ્યને વધાવ્યું. દીપકના સ્ત્રી દાક્ષિણ્યને વધાવ્યું. દીપક સ્ત્રીઓની બાબતે બહુ ઉદાર
પોતાની મહેનતના બળે આગળ આવેલા દીપક અને માલતી ઘણા નવયુવાનો અને યુવતીઓ માટે પ્રેરણારૂપ હતા. સંઘર્ષ સાથે જીવનની શરૂઆત કરનાર આ યુગલ પોતાની આવડત, પરિશ્રમ અને ઈશ્વરીય શક્તિના પ્રતાપે સફળતાને એક પછી એક સોપાનો સર કરી આજે જિંદગીના એક નવા મુકામે આવીને ઉભા હતા. 12 વર્ષના લગ્ન જીવનમાં તેઓને રાહી અને હેલી બે સુંદર મજાની દીકરીઓ પણ હતી. આ ફ્લેટની બે અલગ નામવાળી નેમ પ્લેટ તેઓના સંયુક્ત અસ્તિત્વ અને અલગ ઓળખનું પ્રતીક હતું. માલતીનું લગ્ન પહેલાનું નામ તેના વ્યવસાયમાં તેની ઓળખ બની ગયું હતું. જો કે તેને માલતી મહેતામાંથી મિસિસ માલતી ડોશી બનવામાં કોઈ જ વાંધો નહોતો, પરંતુ આવો આગ્રહ જ્યારે તેના સાસરિયા તરફથી રાખવામાં આવ્યો ત્યારે તેણે પોતાની મૂળ ઓળખથી અલગ થઈ જવું યોગ્ય ન લાગ્યું, જેની સામે દીપકને પણ એમાં કશું જ અજુગતું ન લાગ્યું. વળી સ્પર્ધાના જમાનામાં માલતી મહેતા એ ફેશનની દુનિયાનું એક જાણીતું નામ બની ગયું હતું અને તેવામાં એમાં ફેરફાર કરવો ઉચિત ન પણ રહે એ પણ દહેશત હતી જ. એટલે બંને પોતપોતાની અલગ ઓળખ સાથે એક છત નીચે સહ અસ્તિત્વ માણી રહ્યા હતા. પાર્ટ 2. માનસીને રોકાવાનું કહેતા પહેલા તે મને શા માટે ન પૂછ્યું? શું મારી પરમિશન લેવી જરૂરી નહોતી? દીપક સવારમાં કિચનમાં ફટાફટ ટિફિન તૈયાર કરી રહેલી માલતી પર બરાડી રહ્યો હતો. પરમિશન? મારી મિત્રને અહીં બોલાવવા માટે મારે તારી પરમિશન લેવી પડે? માલતી દીપકનું બદલાયેલું સ્વરૂપ જોઈ રસોડામાંથી હાથ લૂછતા બહાર આવી થોડા ઊંચા અવાજે બોલી, હા, લેવી પડે. આ ઘરમાં કોઈ નિર્ણય થાય કે પહેલા મારી મંજૂરી લેવી જ પડે. સામે તેણે પણ એવા જ બરાડાથી ભારપૂર્વક કહ્યું, તો શું આ ઘર મારું નથી? તારા કોઈ મિત્ર માટે મેં ક્યારેય એવું નથી કર્યું. માલતીએ સામે દલીલ કરતા કહ્યું, મારા મિત્રોની વાત આમાં ના લાવ, મારી વાત અલગ છે. દીપક હજુ શાંત નહોતો પડતો. જો કે તેણે માલતીના પહેલા સવાલનો જવાબ સિફતપૂર્વક ટાળી દીધો. દીપકના ચહેરા પરનો આક્રોશ માલતીને ડરાવી ગયો. તેણે વાત સંભાળવાનો પ્રયત્ન કરતા ખૂબ જ શાંતિથી કહ્યું, દીપક, તને શું થયું છે? કાલે પણ તે માનસી સાથે સરખી રીતે વાત ન કરી અને અત્યારે પણ આ રીતે બોલે છે. બસ, મને પસંદ નથી. દીપકે વાતને ટૂંકમાં પતાવવા માંગતો હોય તેમ કહ્યું. શું પસંદ નથી? માનસી કે પછી? માલતી અટકી ગઈ. એના ન બોલાયેલા શબ્દો કોઈ વાતનો ગર્ભિત ઈશારો કરતા હતા. મતલબ તું પોતે તો જાણે જ છે, છતાંય મારા મોઢે બોલાવવા માંગે છે ને? હા, તું જ કહે. મને તારું બેવડું વર્તન નથી સમજાતું. માલતી ગુસ્સામાં બોલી. હવે દીપક થોડો ઠંડો પડ્યો અને માલતી ઉગ્ર થતી હતી. તેને લાગ્યું કે વાત વણસી જાય તે પહેલા સંભાળી લેવું જોઈએ. તે માલતીની નજીક આવી તેનો હાથ પકડીને બોલ્યો, કોઈ ત્રાહિત વ્યક્તિના લીધે આપણા બે વચ્ચે તિરાડ ન પડવી જોઈએ એવું તું માને છે ને? પછી તેને બેસાડીને તે શાંતિથી બોલી, જો માલતી, માનસીની સમાજમાં લોકોમાં સારી છાપ નથી. લોકો તેને પણ દોષિત માને જ છે. તે બોલતી વખતે પણ તેના મનમાં એક કડવાટ તો હતી જ. વોટ? માનસી દોષિત છે? તું શું સત્ય નથી જાણતો? માલતી તાડુકી ઉઠી. માત્ર મારા જાણવાથી કોઈ ફરક નથી પડતો. કોને નથી પડતો? દુનિયાને, સમાજને અને એના લોકોને. હા, પણ મને તો તારાથી જ મતલબ છે ને? હા, પણ આ વાત માત્ર તારા કે મારા મતલબની નથી. માનસી અહીં આવીને રોકાય તે બાબતે તારે મને પૂછવું જોઈતું હતું. આટલું બોલીને દીપક ચાલતો હતો. દીપક, 1 મિનિટ, તારું લંચ બોક્સ? માલતીના શબ્દોને સાંભળવા છતાંય તે દરવાજો પછાડીને નીકળી ગયો. માલતી અવાચક બની બેસી રહી. તેના કાનમાં શબ્દ પરમિશન ગૂંજતો રહ્યો. તેણે કોઈની પણ પરમિશન કેમ લેવી જોઈએ? તે પોતાને પૂછતી રહી. શું તેણે માનસીને બોલાવીને ભૂલ કરી હતી? શું દીપક એના મિત્રો, સગા સંબંધી વિશેના દરેક નિર્ણયમાં તેની પરમિશન માંગે તેવી અપેક્ષા તેણે રાખી છે? ના, તેણે તો ક્યારેય એવું નથી વિચાર્યું. તેઓના સહજીવનમાં પોતાની સ્પેસ તો મહત્વની રહી છે. કદાચ તેને પોતાની સ્પેસ મળી છે તો માનવાથી તો તે ખુશ હતી. તો શું આને સ્પેસ કહેવાય? પોતાની એક મિત્રને એક રાત પોતાના ત્યાં રોકાવાનું કહેવાની તેને અનુમતિ લેવી પડે તો આ ઘર એનું કહેવાય ખરું?
સંજય ભાટિયા પર મી ટુ હેઠળ કેસ કર્યો હતો. સંજય ભાટિયા ડિજિટલ એડવર્ટાઇઝિંગ દુનિયાનું એક મોટું નામ અને એના ઉપર કેસ કરવો એ નાની સૂની વાત નહોતી. પોતાને ત્યાં નોકરી કરવા આવતી, સ્પર્ધાના સમયમાં આગળ આવવા માંગતી અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માંગતી દરેક સ્ત્રીને પોતાની હવસનું સાધન સમજતા સંજય ભાટિયા સામે અવાજ ઉઠાવવો એટલે હવાની વિરુદ્ધ દિશામાં ઉડવા જેવી અઘરી વાત અને માનસી આવો અઘરો નિર્ણય લઈ ચૂકી હતી. મિસ્ટર ભાટિયા પોતાનાથી શક્ય તેવા બધા જ પ્રયત્નો કરી માનસીને તોડવા માંગતો હતો. તેની વગને જોડે તેણે માનસીને બદનામ કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. આખી વાત જાણીને માનસીની સખી હોવાના નાતે માલતી પણ મૂંઝાતી હતી. એનું મન પ્રશ્નો સાથે જવાબો જોડી કંઈક સમજવાનો પ્રયત્ન કરતું હતું. સ્ત્રીને પોતાના આત્મસન્માન અને ગર્વ માટે કેવી લડત આપવી પડે છે. ખુલ્લે આમ આવા વગદાર સામે એકલા હાથે લડત. શું તેની આ હિંમતને કોઈ બિરદાવશે? તેનો મોરલ સપોર્ટ કઈ રીતે ટકી શકે? આમાં સાચું શું? સમાજે થોપેલા નીતિમત્તાના ધોરણોને આધારે રચાતા સત્યના ભ્રમ કે માનસીનું સત્ય? માનસીની સચ્ચાઈ દીપક નહોતો જાણતો તેવું પણ નહોતું. તે બહુ સારી પેટે મિસ્ટર ભાટિયાને પણ ઓળખતો હતો અને માનસીને માલતી થકી જાણતો હતો. પણ દીપકને એ નહોતું દેખાતું જે માલતીને સ્પર્શતું હતું. વાસ્તવમાં એને માનસી સાચી કે ભાટિયા સાચો એ વાત સ્પષ્ટી જ નહોતી. એને તો માનસીની મિત્ર તરીકે માલતી ઓળખાય તે પસંદ નહોતું. જોકે આ વાત માલતીને તે સ્પષ્ટ રીતે જણાવી નહોતો શકતો, કારણ કે એવું કહેવાથી માલતીના મનને ઠેસ લાગશે એમ માનીને તે માનસીની કે તેના કેસની કોઈ પણ વાત કરવાનું ટાળતો હતો. પણ માનસી તો રાજકોટમાં રહેતી હતી એટલે માલતીને પણ કંઈ રોજ એને મળવાનું નહોતું બનતું. આજે એના કેસની મુદત થઈ તે અમદાવાદ આવી હતી અને માલતીએ પણ એના જુસ્સાને બળ મળે ને એની નૈતિક હિંમત વધે એવા હેતુથી તેને આગલે દિવસે બોલાવી. સવારે તો તે વકીલને મળવાનું હોવાથી વહેલી નીકળી પણ ગઈ હતી અને કોર્ટનું કામ પતાવીને ત્યાંથી સીધી રાજકોટ જવાની હતી. દીપકના ગયા પછી આજે માલતીને પણ પોતાની ઓફિસે જવાનું મન ના થયું. પણ તેવામાં તેની આસિસ્ટન્ટ દીપ્તિનો ફોન આવ્યો અને તેને યાદ આવ્યું કે તેણે આજે એક નવા ક્લાયન્ટને સમય આપ્યો હતો. ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાના કામ પ્રત્યે દુર્લક્ષ સેવવું એ માલતીને પોસાય તેમ નહોતું. માલતીના હચમચી ગયેલા વૈચારિક વિશ્વને કારણે તે બેસી રહી શકે તેમ નહોતી. તે ફટાફટ ઊભી થઈ તૈયાર થઈ ઓફિસ જવા નીકળી. પોતાના ક્લાયન્ટ સાથે પ્રોફેશનલી વાત કરતી માલતી સ્ટાફ પાસેથી તેમણે કરેલા કામનો રિપોર્ટ અને બીજા દિવસ માટે નવા ટાસ્ક આપતી માલતી કે પછી પોતાના કામમાં ડૂબેલી માલતીને જોઈને કોઈને પણ એના મનના એક ખૂણામાં ચાલી રહેલી ગડમથલનો અંદાજ પણ ના આવ્યો. ઓફિસથી પાછા ફરતા ફરી શરૂ થયા એ જ પડઘા, એ જ આક્રોશ ભરેલો અવાજ, એ જ નફરત ભરેલી આંખો અને એ જ એક શબ્દ પરમિશન. આ પહેલા પણ ઘણીવાર એના અને દીપક વચ્ચે નાની તકરાર કે દલીલ થયેલી, પરંતુ દીપકની આંખોમાં આવો આક્રોશ કે નફરત માલતીએ પહેલા જોયા નહોતા. આજનો દીપક એને સાવ અજાણ્યો લાગ્યો. એણે ચાહેલા દીપકનું સ્વરૂપ એણે અગાઉ કદી જોયું નહોતું. પોતે જે દીપકને ઓળખતી હતી અને આજે સવારે તે મળેલી તે દીપક બે એક જ હતા કે ભિન્ન? આ દીપકને તો તે કદી મળી જ નહોતો. દીપકના આ પાસાને તેણે આટલા વર્ષો સુધી જાણ્યું નહોતું. આટલા વર્ષો જેની સાથે વિતાવ્યા તે વ્યક્તિના અસલી ચહેરાને તો તે ઓળખતી જ નહોતી. પોતે એક સફળ સ્ત્રી તરીકે સમાજમાં એટલું સન્માનીય સ્થાન ધરાવતી હતી કે તેણે કોઈ પણ નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવો પડે તેમ. કેટલીય યુવતીઓ માટે તે આદર્શ હતી. ઘણીવાર બહુ ઊંચા સ્થાન પર બેસવાની બહુ મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. માલતી કે જે ઘણી છોકરીઓ માટે પ્રેરણા સમાન હતી, તો જે દીપક જો તે દીપકથી અલગ થવાનો નિર્ણય લે તો તેની ઘણી વિપરીત અસરો પડી શકે. વળી માલતી અને દીપકના અલગ થવાના નિર્ણયનો ભોગ આખરે તો તેની માસૂમ દીકરીઓ જ બને ને. વિચારોના વળપણ સાથે માલતી
પ્રવેશ્યો ત્યારે તેણે સુવાનો ડોળ કરી માલતી પડી રહી. દીપકના ચાલ્યા ગયા બાદ પણ તેને રૂમમાં જવાની ઈચ્છા ન થઈ. બીજા દિવસે સવારે રાબેતા મુજબ માલતી રસોડામાં અને દીપક બાલ્કનીમાં એમ બંને પોતપોતાના કામમાં લાગી ગયા. દીપકે ફૂલ છોડને પાણી આપતા બાલ્કનીમાંથી કહ્યું, આ વખતે તો એક સાથે 4 કળી તૈયાર થઈ છે. આપણને ચારેયને એક સાથે ગુલાબ મળશે. જાણે ગઈકાલે કંઈ જ બન્યું ન હોય તેમ એકદમ સાહજિકતાથી બોલતા દીપકને જોઈને માલતીએ જવાબ આપવાનો ટાળ્યો. તે રસોડામાં મદદ કરવાનો ઈરાદો હોય તેવી રીતે માલતીની નજીક આવી પ્લેટફોર્મ પરની પાલકની ભાજી લેતા બોલ્યું, પાલક પનીર બનાવવાની છે. માલતીએ હકારમાં ડોકું ભણાવ્યું અને વાત કરવાના થોડા પ્રયત્નો કર્યા, પણ માલતીનું મન દોડાઈ ગયું. એના ગઈકાલના વર્તને જાણે કે એને અસલી દીપકનો પરિચય કરાવી દીધો. તેના સ્વભાવ મુજબ તે દીપકથી લાંબો સમય નારાજ રહી શકતી નહોતી. તે વાત દીપક પણ જાણતો હતો, પણ આજે એના મનમાં જે હતું એ નારાજગી નહોતી. એ અનુભવી રહી હતી કદીએ ન અનુભવેલો એક અજંપો, ખાલીપો. દીપક તેની પાસે ઊભેલો હોવા છતાં તેને જોજનો દૂર હોય તેવું લાગ્યું. દીપકના ઓફિસ જવા નીકળી ગયા બાદ માલતીની બેચેની તેને જમવા નહોતી દેવી. તેને કંઈક યાદ આવ્યું હોય એમ તેણે પેલા ઇન્ટિરિયર ડિઝાઇનરને ફોન લગાવ્યો. હેલો યશપાલજી, હું માલતી. હાજી મેડમ, કેમ છો? બોલો બોલો. યશપાલે ઓળખ યાદ આવતા કહ્યું. બસ એક કામ પડ્યું છે. જી ફરમાવો મેડમ. આપણે આ ફ્લેટની નેમ પ્લેટ તૂટી ગઈ છે, માટે જેણે બનાવી હતી તેનું કામ છે. માલતીએ તૈયાર રાખેલી વાત કહી. ઓ મેડમ, પણ સાંભળો, તમારી નેમ પ્લેટ તો બહુ ચર્ચામાં હતી, એટલે સેમ્પલ તરીકે પણ રાખેલી જ છે. કહો તો સાંજે મોકલી આપો. યશપાલે ઉત્સાહભેર. ના, એ નહીં ચાલે, કારણ કે એમાં થોડો ફેરફાર કરવાનો છે. ફેરફાર? શાનો? સાઈઝનો? ના, નામનો. હવે તેમાં 2 નહીં, એક જ નામ લખવાનું છે. તેના પર ફક્ત મિસ્ટર દીપક દોશી એટલું જ લખવાનું છે. માલતી એક વિશ્વાસે બોલી. જી સારું મેડમ, તૈયાર થઈ જાય એટલે ફોન કરો. યશપાલે આગળની વાત ન સૂચવી કરી. ફોન મૂક્યા બાદ માલતીને થોડી ટાટક થઈ. હોવી જોઈએ
રીતે જાય છે વર્ણનો એટલે પ્રતિકાત્મક કે રૂપક આપને એમ હોય કે એક બીજી દિશાથી પણ એક વાત થશે પણ એવી વાત થતી નહીં, ફ્લેટ જ જાય, સિંગલ ઇફેક્ટ. વાર્તા થોડી સીધી લીટીમાં ચાલે છે. વાર્તા કોઈ સારું અવર અથવા કંઈ કશું બનતું નથી એવું કે જેનાથી વાચકને કંઈક લાગે કે કંઈક થાય છે. અને નામ કાઢી નાખવા પાછળ પણ ઘટના જે લેવાઈ છે બહુ જ સામાન્ય ઘટના લાગે છે. એટલે એવું કંઈક જેમ સમીરાએ કીધું કંઈક કશું નવું નથી લાગતું, બહુ સીધી ચાલે છે વાત. સો વટ ડોન્ટ ટેર અને ફરી બોલો સો વટ ડોન્ટ ટેર દેખાડો કહો નહીં, દેખાડો પણ કહો નહીં. એટલે બહુ બધું કીધું છે, દેખાડ્યું કંઈ નથી. દીપક સમજુ હતો, શ્રીદાક્ષિણ્ય ધરાવતો હતો, એવા બધા બહુ બધા સ્ટેટમેન્ટ છે. દીપક સમજુ હતો તો એ તમારે દેખાડવું પડે, સ્ત્રીદાક્ષિણ્ય ધરાવતો હતો તો એ બધું દેખાડવું પડે. તમે કહી દો તો એ તો અર્થ નથી, એ તો સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ વાર્તામાં ક્યારેય ન આપવા, ક્યારેય. માનસી અને માલતી બહુ કન્ફ્યુઝન. નામમાં એક સરખા નામ ક્યારેય નહીં રાખવાના, એક સરખા દેખાવ ક્યારેય નહીં રાખવા, એક સરખા હાઈટ. એટલે એક સરખા નામ નો રાખવા, બહુ કન્ફ્યુઝન. પછી ઉપદેશ આવ્યો વચ્ચે મીઠું વાળો આખો પ્રસંગ આવ્યો, એટલો બધો લાંબો, એમાં કઈ હતો નહીં. મીઠું વાળા બહુ બધા પાત્રો છે, વચ્ચે કોઈ બેને આવ્યા હતા, એટલે એ બધા બહુ બધા પાત્ર. ટૂંકી વાર્તામાં બને એટલા ઓછા પાત્ર હોય. બહુ બધા પાત્રોનો તો વાચક કન્ફ્યુઝ થાય, કઈ બાજુ જાય છે કઈ ખબર ન પડે. સિંગલ ઇફેક્ટ નથી, બસ. જ્યારે મેં તો પહેલી વાર સાંભળી તો મને એ લાગ્યું કે જે દાંપત્ય જીવન પર કેટલું હોય કે પતિ પત્ની બે કે રોજમાં ઘરમાં સારું કેમ થાય. તો એમાં બે વસ્તુ છે કે જે લોકો પરિણીત છે એ આ વાર્તા પસંદ કરી મનોમન વિશે કે આવો થાય છે, આમાં થાય છે. જે બાકી છે એ આવા વાર્તા વાંચે તો શું વિચારે, તો એ વિચારે કે પછી આવું થવાનું છે. એક પાસેથી તમારો અભિપ્રાય છે કારણ કે જ્યારે તમારી જાતને કરી મૂકો તો અમુક જગ્યાએ ચિત્રો પણ સ્પષ્ટ દેખાતા. રસોડામાં અવાજ આવતો હોય, પછી ફૂલની વાત આવી હતી, પછી મૌન હોય, એકબીજા વગર કોઈને ઘણું બધું કહી જતા હતા. એવા પણ અમુક જગ્યાએ સારા વસ્તુઓ આવતી હતી. એકબીજા બોલતા નહોતા પણ હાવભાવ પરથી ઘણું બધું કહી જતા હતા. તો ખાસ કરીને માનવ જીવનમાં જે આ ઘટનાઓ છે બહુ સરસ પસંદ કરી કે માનવ જીવનમાં જે આખી ઘટના ઘટે દાંપત્ય જીવનમાં એ મને ખૂબ ગમી. આમાં ભારે રીતે થોડુંક ફેરફાર થાય તો બેસ્ટ. એટલે આ જે વિષય તમે લીધો ને એ તો કાયમ જ રહેવાનો. 50 વર્ષ પહેલા બી હતો, આજે બી છે, 50 વર્ષ પછી હસબન્ડ વાઈફ આ કે આ પ્રોબ્લેમ રહેવાના જ. અને આ વાર્તાઓ આવવાની જ, આ વિષયની વાર્તાઓ આવવાની. વિષય ક્યારેય નહીં થાય, પરંતુ તમે જે લખ્યું છે ને એ આપણે વાર્તા લખી રહ્યા છીએ તો વાર્તામાં મૂળે છે ને કળા હોવી જોઈએ. વાર્તા આખરે છે તો કળા ને, તો વાર્તામાં એ કળા ક્યાં લેખક ના એમાં એનો સ્પર્શ આવે. તમે હું લખું તો મારા રીતે લખીશ, એમાં આવું કળા હોય. તમે છે ને ફ્લેટ લખ્યું છે, કળા તત્વની કમી છે. વિષયનો વાંધો નથી, કાયમ રહેવાનો છે, પણ તમે એમાં કળા નથી ઉમેરી. ક્યાંક સુંદર વાક્યો હોય કે ક્યાંક ગૂંટ્યું હોય. તમે એવી રીતે તમે એક કોઈનો ફોન આવે છે નેમપ્લેટ બનાવે છે એની વાત હતી, તો તમે ત્યાં સંવાદ છે તમારો, પેલો રિપ્લાય ઓ મેડમ સાંભળો, આ રીતે થોડી લખવાનું હોય. ઓ મેડમ સાંભળો એમ થોડી કોઈ કે, સામાન્ય રીતે વાત કરીએ તો પણ આમ ઓ મેડમ સાંભળો આમ ના કે. એટલે એ
બોલચાલની ભાષા બી રાખી શકાય પણ કળા તો જોઈએ જ. કળા નહીં હોય તો સ્પર્શ થશે નહીં. એ કળા સંવેદનામાં હોય કે લખાણમાં હોય કે રૂપકો પ્રયોજનમાં હોય ક્યાં બી હોય. એટલે એ પ્રોબ્લેમ છે અને આ માનસીને એ તો છે જ કે બહુ કન્ફ્યુઝ થતું યાદ કરવામાં કે તમે વિષય ચાલશે પણ તમે તમારો સ્પર્શ આપો. તમારી સ્પેશિયાલિટી શું છે, તમે શું તમે શેમાં તમે તમારી જે કળા છે એ લાવી શકો છો, એ ક્યાંક એની છાંટ આવશે ને તો સરસ લાગશે. આગળની બધી કમેન્ટ સાથે હું સમજું છું. એ સિવાય કે આ વાર્તા છે ને એ તમે એટલી બધી સાંકળી કરી નાખી છે, બહુ ડિટેલિંગ છે. એટલે વાચકને વિચારવાનો તો કોઈ સ્કોપ જ નથી. તમે જે કહો છો એ જ અમારે માનવાનું છે. લાઈક અને એક જ વસ્તુ છે એને તમે સ્ટેટ કરવા માટે 5-5 વાક્યો લીધા છે. જેમ કે આજનું જે પાત્ર છે એને અજાણ્યો લાગે, આવો તો એને કદી જોયો જ નથી. આ તો એની માટે પહેલી વાર હતું. એ તો આ જોઈને અચરજ પામી ગઈ. હવે આ એક જ વાક્ય છે એના માટે એના સપોર્ટિવ તમે 5 વાક્યો લીધા. એનાથી શું થાય કે વાચક આમ પેલો આમ ઝડપી સે લાગતી છે, એને વિચારવાનો કોઈ સ્કોપ જ નથી. અને વાર્તામાં ડિટેલિંગ વધતું જ જાય. પાલકની ભાજીથી માંડીને મીઠું સુધીનું ડિટેલિંગ. એટલે વાર્તા બહુ જ વિખેરાય છે. એની બીજી ઇફેક્ટ આવવી જોઈએ એના એ વસ્તુ તમે વિષય જેટલો સંવેદનશીલ પસંદ કરો ને, મારા મતે એવું છે કે લખાણમાં એ સંવેદના આવવી જોઈએ. તમારો વિષય ખરેખર આ છે કે 2 જણાએ મળીને ઘર બનાવ્યું અને હવે સ્ત્રીને એની બેનપણીને લાવવું છે તો પરમિશન લેવાની એ કેટલું પેઇનફુલ છે. એ પેઇન પછી એટલું બધું આવતું નથી. આ જ ટોપિકની બેઠી આવી જ વાર્તા હરીશ નાગરેજાની છે. ખૂબ આ જ ઘટના છે. ઘટના પણ આ જ છે. હું તમને મારો અનુભવ એટલે કહું છું કે એટલી સંવેદનશીલ વાર્તા છે કે એ વાંચીને 3 રાત હું પોતે નહીં સૂઈ શકેલી કે 2 મિનિટ મારા ફેમિલીમાં થાય તો હું લાવી શકું મારી ફ્રેન્ડ. આ વાર્તાની અસર હોય અને કારણ કે તમે થીમ એવો લીધો છે જે બધાને જ ટચ થાય. આ જે તળની વાત કરે છે ને, તળ એટલે ગાડાની માટી જ નથી, આ પણ તળની વાત છે કે 2 જણે મહેનત કરીને ઘર બનાવ્યું. ખાલી નેમ પ્લેટ લગાવવાથી એનું નથી થતું. તો તમારી એક તો ભાષા સાથે મને સખત વાંધો હતો. આજકાલના મોટિવેશનલ સ્પીકર પણ આટલી સોફિસ્ટિકેટેડ લેંગ્વેજ નથી વાપરતા. તમારી અડધી વાર્તા પછી એન્ડ ખબર પડી ગઈ, મને બહુ મજા પણ આવી. પણ આટલો સરસ થીમ લીધો છે. તમે ફરીથી આખી લખો અથવા ઊંડો અથવા જે મેઇન વાત કેવી છે એની એક જ ઘટનાનો અને એની આસપાસ એની સંવેદના, એની પીડા, એની બેનપણી, આ બધું જ લો. તમારો થીમ બહુ જ સરસ થશે. વાર્તા બહુ સરસ છે. પણ એ લખતા પહેલાં એકવાર તમે ઊંઘો વાંચી ત્યાં તેની કાગળ કોપી નથી, કારણ કે વાર્તા સેમ છે. બેટરી રીમેક જ છે. બેટરી રીમેક છે. તો તમારે જે બી ફ્લેવર ચેન્જ કરવી હોય, એન્ડ ચેન્જ કરવો હોય, એક વખત સંદર્ભ માટે કે વાંચી લેજો. પહેલા જે હસબન્ડ છે એના મનમાં એક ઇમેજ વ્યક્તિની બદલાય છે તો એને પેઇન થાય છે. એટલે એક સેન્ટેન્સ એવું આવે છે કે ગાર્ડન એ મને કન્ફ્યુઝ કરે છે. અને ડિસઅપોઇન્ટમેન્ટ સેટિસ્ફાઈડ એ મને થોડું એ લાગે છે કે ક્લિયર છે. જે બધા કોઈ સાથે સમજ છું. બીજું એક મને મેઇન એના વાત છે દીપક શરૂઆતથી બહુ સમજું છે અને બહુ એનો મેઇન પ્રોબ્લેમ છે કે માનસીની મિત્ર તરીકે માથી ઓળખાય. તો એ જેનો સૂક્ષ્મ મેદ ઈગો છે એ ક્યાંય નથી આવતો. કારણ કે એક વખત એવું આવે છે કે એની મિત્ર તરીકે ઓળખાય એને પસંદ નથી, પણ એ જે સૂક્ષ્મ મેદ ઈગો જે રહી ગયો છે એની અંદર આટલી સમજણ પછી એ નથી થયું. બહુ સરસ છે. મૂળ જે પ્રશ્ન છે એ ભાષા દેશની વાર્તામાં આપણે બધા માની શક્યા કારણ કે ભાષાની તાજગી હતી. એટલે તમે ભાષામાં જેટલું કામ કરશો એટલું આપણું વધારે અને આ એક દાંપત્ય જીવનમાં પૂર પડવાની શરૂઆતનો પહેલો પ્રસંગ છે. એટલે તમે નામ હટાવી દેવાનું કહો છો પછી આખી વાર્તા ઓપન એન્ડેડ થઈ જાય છે. એટલે બીજા પ્રસંગો બનશે કે અપેક્ષા એવી રહે છે કે નાયિકા પોતાનું નામ રાખે એવી અપેક્ષા ના દીપકનું નામ રાખે એટલે મને
ભાષા એટલે કેમની મિત્ર એટલે ગદ્ય ભાષા ઉભરત સમાજ પાસેથી જે ભાષા લે છે એને બદલે પોતે સાદા સાદા બધું થઈ ગયું બહુ એક્સપેરિમેન્ટ થયા વગર વિશે થયા વગર વાર્તા અભિધાના લેવલમાં ચાલે ગદ્યના કારણે એવા વ્યંજન આવી શકે આપણે છે નહીં બીજું કે કોન્ફ્લિક્ટ થાય છે અને કોન્ફ્લિક્ટ થયા જ કરતા હોય છે પણ અહીંયા જાણે કે એક કોન્ફ્લિક્ટ થયો પછી બધું સેટ થઈ ગયું અંત જેમ કીધું હું અંત સાથે સહમત છું કે તમે પાછા પેટ્રિયાર્કી તરફ જ ગયા કે એ કોઈ રીતે પેટ્રિયાર્કી એમણે બેસિકલી લેખક કથકની નરેટરની લેખક જ હાવી શકે એટલે એ તમારે જરાક સફાઈ સમજવું પડશે કે લેખક શું કથક શું અને પાત્ર શું એ ક્લેરિટી સાથે પછી કામ કરવાનું એવું લાગે કે પ્રક્રિયા સ્વીકારી નથી પણ એ પોતાનો અણગમો જાહેર કર્યો પ્રક્રિયાનું નામ હટાવી દે એવું રીસ છે સ્વીકાર નથી કરતી પેલાને ખબર જ નહીં પડે કે આ રીત છે એ એક્સેપ્ટ નહીં અંત જો ત્યાં ન થયો ને રીસ આવે ને તો મજા આવે એટલે મને તો ગમશે કે આગળ જાય ને હજી કોન્ફ્લિક્ટ બીજા ઉભા થાય ખબર પડે તો વાચકને પણ એ વાચક તરીકે મને એમ છે કે દીપકને બી ખબર પડે આ રાઇટર નરેટર અને આ ત્રણ ડિફરન્સીસ બધા આમાં સેટ થઈ હવે હું વાત કરું છું આવી રીતે વાર્તા શિબિરમાં આ મારું પહેલી જ વાર આવવાનું બન્યું છે મારી વાર્તા અગાઉ મેં 3 વાર્તાઓ સાંભળીને અને ત્યારે જ જો પછી મને આમાં હોત તો મેં ઘણું બધું બદલી નાખ્યું કારણ કે મારા માટે પણ આવું એક્સપોઝર નહોતું મળેલું મને વાંચતી વખતે પણ ઘણું બધું એવું લાગ્યું કે આ ના હોવું જોઈએ આવું ના હોવું જોઈએ મને એવું કહેવાનું મન થતું હતું કે આ જરૂરી નથી પણ પેલું લખાયેલું એ જ મારે વાંચવાનું ના એટલે આઈ ઓલ્સો રિયલાઇઝ અને મને એ ખબર પડી અને મારું હજી આ શું કહેવાય કે આ સાહિત્યિક દુનિયામાં કે પેલો હજી પાપા પગલી જ છે એટલે મારી એ વાત સાચી આવી હતી કે કદાચ ભાષાની દ્રષ્ટિએ ઘણું બધું